લંબાદમાં ઘરમાં પાણી હોવા છતાં તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવ્યા છતાં લોકો પોતાનું ઘર નથી ખાલી કરી રહ્યા. પોલીસ હવે તમામ લોકોને બળપ્રયોગ કરી બહાર કાઢશે. ચોમાસું બેસે ત્યારે સુરતને માથે તાપીનું પૂર નહીં પણ ખાડીના પૂરનું સંકટ વધારે તોળાઈ રહ્યું છે. 2013 પછી સુરતના ખાડી કિનારે વસતા લોકો માટે ચોમાસું આફત લઈને આવ્યું છે. સંભવત છે કે હવે પછીના દર ચોમાસામાં આફત તેમની સામે આવતી જ રહેશે, કેમ કે ખાડીમાં આવેલા પૂરથી સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું છે. હાલ સુરત લંબાદ વિસ્તારમાં ખાડી કિનારે ખાડીપુરના લીધે મોટાભાગના લોકોને અસર પહોંચી છે. આવા કપરા સમયે પણ પાણીમાં ફસાયેલા લોકો ઘરની બહાર નહીં નીકળતા પોલીસ હવે તમામ લોકોને બળ પ્રયોગ કરીને બહાર કાઢશે. છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે. વરસાદ વરસી રહ્યા છે અને હાઈ ટાઈડના બી સમય છે. ઉપરવાસ જેટલા પલસાના બાજુ બી બારિશ થઈ રહી છે, જેના લીધે આ લિંબાયત વિસ્તારમાં અને આપણા સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ વિસ્તાર છે, સણિયા ગામ વગેરેમાં થોડા પાણી ભરાઈ ગયા છે. અને આ વિસ્તારમાં જોઈએ તો 250 જેટલા ઘરો એવું છે જો લિંબાયત વિસ્તારમાં જ્યાં પાણી થોડા વધુ છે. આ લોકોને અમે લોકો 60 જેટલા બહેનોને અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કોર્પોરેશન અને પોલીસ તરફથી, અને આ લોકોને કોર્પોરેશનની સ્કૂલ અને કમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે. બાકી જો જેન્ટ્સ છે આપણા સામાનને લીધે કે સામાનને રક્ષણ માટે અંદર છે એના બી સમજાવીને અમે લોકો બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને કારણ કે ટાઈડને લીધે બી અને ઉપરવાસના બારિશને લીધે બી આ પાણીનું જલસ્તર बढ़શે એવા પૂરા અમે લોકોને માનવું છે. અમે અપીલ કરીએ છીએ કે પહેલાં જાન વધારે કિંમતી છે આ બધા જો જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને અલાઉ કરીશ ત્યાં જવા માટે, પરંતુ અત્યારે પાણી વધુ છે. લગભગ 250 જેટલા ઘરો એવું છે કે જ્યાં પાણી વધવાની શક્યતા છે તો લોકોને અપીલ કરીએ છીએ કે બધા લોકો સહયોગ કરે કોર્પોરેશનને અને પોલીસના, અને બધા લોકો બહાર આવે, પહેલે સલામતી જાળવે અને પછી જો સામાનોને બી સુરક્ષા થશે.